માળી સમાજ દ્વારા સતત કમિશનરને રજૂઆત કરવા છતાં તેમજ રજૂઆત સાંભળવામાં આવતી નથી, તેને લઈને આજરોજ માળી સમાજ દ્વારાની મદદ અર્થે મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા નિરીક્ષણ કરવા માટે માળી મહોલ્લામાં પહોંચ્યા હતા. कायदा पर भरोसा रखो प्लीज बेटा. पण वैकल्पिक व्यवस्था बाबू वैकल्पिक व्यवस्था करते ने जरा मामलतदार साहेब ने આપણે કોઓપરેટ કરો બેટા. સાંભળો, મારી પર વિશ્વાસ રાખો બેટા, મારી પર વિશ્વાસ રાખો. વારંવાર બધું પોઝિટિવ છે બેટા. પાંચ આવેદન પત્ર આપ્યા તો છતાં પણ નહીં. આજે પછી અમે ગયા કલેક્ટર સાહેબને તો બી આરએસસી ને મળે. આ લોકોને એટલા મોટા હાથ છે ને એક ફોન કરી દે એટલે કલેક્ટર સાહેબને મળવા નથી દેતા. એનું કારણ છે કલેક્ટર સાહેબ જે છે ને એ ગરીબોને ન્યાય અપાવે એ કલેક્ટર સાહેબ છે. કારણ કે નોટ કરેક્શન કલેક્ટર છે, કારણ કે કોઈનું ચલાવતો નથી. એટલે આ લોકોએ ફોન લગાવી અને આરએસસી ને મોકલે, જિલ્લા ચૂંટણી અધિકારીને મોકલે. અને આજે અમે જે કરીને ગયા એ કલેક્ટર સાહેબ પાસે જઈશું, કોઈ ક્રિયા કરાવશે. અને વડોદરાની પ્રજાને કહું છું, જો તમારે ખરેખર ન્યાય જોતો હોય ને તો આવા કલેક્ટર સાહેબ હશે ને તો હરેક નાગરિકને ન્યાય મળશે. હું કલેક્ટરનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું અને વડોદરા શહેરમાં પણ હું ગર્વ કરું છું કે આવા કલેક્ટર છે તો આજે અમને ન્યાયની પાર્ટી પર લઈને આવ્યા છે. ખરેખર આવા જ કલેક્ટર હોવા જોઈએ, કારણ કે કોર્પોરેશન તો આખું વેચાઈ ગયું છે. હવે અમને એક જ વિશ્વાસ હતો કે કલેક્ટર સાહેબ જે છે એ બહુ સ્ટ્રિક્ટલી છે. આજે અમે માન્યું કે ના, વડોદરા શહેરમાં કલેક્ટર અવાજ હોવો જોઈએ ખરેખર. અને જો અવાજ કોર્પોરેશનના કમિશનર આવે તો ખરેખર વડોદરાનો નકશો બદલી નાખે. કારણ કે જે પણ અત્યારે અધિકારીઓ છે ભ્રષ્ટાચારીઓ છે અને મોટા જે ગફલા કરવામાં જ માહિર છે. આ કેટલા દિવસથી ખાડો કરીને રાખે? અમે દોઢ મહિનાથી એક મહિનાથી રહી રહ્યા છીએ. અમને એટલી બધી તકલીફો પડી રહી. લોકો કામ ધંધે નથી જતા, સવાર પડે છે ને ખોદે છે, રાત પડે છે ને ખોદે છે. લોકોને ઊંઘવા નથી મળતું. વિચારો તમે 24 કલાક ડમ્પરો ચાલતા હોય, એના કોઈ નિયમ પાડતું નથી બિલ્ડર. કારણ કે 4 ભારતીય જનતા પાર્ટીના નેતા છે. અત્યારે તમે વિચારો, કલેક્ટરને અમને નથી મળવા દેતા, આરએસસીમાં મોકલે છે, મામલતદાર પેલા જિલ્લા ચૂંટણી અધિકારીને મોકલે છે, જસુમાં મોકલે. તમે વિચારો, કલેક્ટરને કામ નથી મળવા દેતા. કારણ કે કલેક્ટર કડક પગલાં લે એવા કલેક્ટર છે. એટલે તો હું પ્રજાને એક જ કહેવા માંગીશ, જો તમારે ખરેખર ન્યાય જોતો હોય તો કલેક્ટર પાસે જાઓ. અને હું ઉપરના અધિકારીઓને કહેવા માંગુ છું કે જેવી રીતે કલેક્ટર છે એવી રીતે કોર્પોરેશનના બી કમિશનર એવા લાવો કે પ્રજાના કામ કરે એવા. તમે કલેક્ટરમાં ગયા હતા, તમને બધાને એક સાઈડ ત્યાં કોને તમે મળ્યા? પહેલા અમે એમના પીએ પર ખબર નહીં કોઈનો ફોન ગયો. પહેલા ચિઠ્ઠી બનાવીને બહાર ઉભા રહ્યા. પીએમાં કોઈનો ફોન ગયો, પીએ પાછા ક્યારે પણ અમે નક્કી જ કરીને આવેલા કે આ લોકો બાય ચાની કરીને કલેક્ટરને મળવા નહીં દે. કારણ કે કલેક્ટર સાહેબ એટલા સ્ટ્રિક્ટલી છે એ કોઈનું ચલાવતા નથી. જે કાગળ બોલતું હશે એ પ્રમાણે જ કરશે કલેક્ટર સાહેબ. એટલે અમે કલેક્ટર સાહેબ પર જ છીએ. અહીંયા કેટલા પરિવારો રહે છે? અહીંયા આગળ 8 પરિવાર છે મારી સમાજના. અને બિલ્ડર જોડે કોઈ વાતચીત થાય છે? બિલ્ડર જોડે અત્યારે બિલ્ડર એક નંબરનો જુઠ્ઠો છે એવું કહેવામાં આવે છે. કન્ડિશન અત્યારે લઈને આવે છે પીઆઈ સાહેબ. પણ હું તો કહેવા માંગુ, તમારા કેમેરા ચાલુ છે, તમે જુઓ કે કન્ડિશનના જે ટાઈમ વગરનું જે સમયમાં ડમ્પરો ચાલે તેને રોકવા આવે છે. કારણ કે રાતે ખૂબ માફિયા પેલા માટોડી ચોરી જતા હોય એવા લોકો આવતા હોય. તમે વિચારો, આ લોકો કોઈ પ્રકારનું એ જ નથી, ટાઈમ પીધેલ જ નથી. શું નામ છે બિલ્ડરનું? શું નામ? રોશન તડેકા. જી બાપુ. હા, બસ આજના રોજ મને અહીંથી ફોન આવ્યો. અમારા માળી સાહેબ ને અમારી દીકરીઓ અગ્રણીઓનો ફોન આવ્યો કે બિલ્ડર આવી
અને ખોટી રીતે ફરિયાદ દાખલ કરવા માટે તજવીજ હાથ ધરી રહ્યા છે. પણ હું આમાં સૌથી પહેલો અમે આભારી છીએ માનનીય આદરણીય કલેક્ટર સાહેબશ્રીના, માનનીય આદરણીય નવાપુરા પીઆઈ સાહેબશ્રીના, કે પોલીસને ગેરમાર્ગે દોરવા એટલે કે ખિસ્સિયાની બિલ્લી ખંભા નોજ રહી છે જેવી ગતિવિધિ થઈ રહી છે. મોટા રાજકીય ભારતીય જનતા પાર્ટીના આકાઓનું પણ પ્રેશર હાલ ચાલી નથી રહ્યું, કારણ કે કલેક્ટર સાહેબ તટસ્થ અને નિષ્પક્ષ છે. તાત્કાલિક ધોરણે એમને ત્રીજી વાર મામલતદાર સાહેબશ્રીને મોકલીને સ્થળ તપાસ કરાઈ છે. સ્થળ તપાસમાં સ્પષ્ટ મામલતદાર સાહેબે જોયું છે કે આમની પાસે આવવા જવા માટે કોઈ રસ્તો નથી. છેલ્લા 15 દિવસથી 9 પરિવારો પોતાના જાન જોખમે અત્યારે એ લોકો અહીં રહી રહ્યા છે. એટલે તાત્કાલિક એનો રસ્તો કરવા માટે કાયદાકીય કલેક્ટર સાહેબ દ્વારા અમને મામલતદાર સાહેબે બાહેધરી આપી છે. અને હું પીઆઈ સાહેબનો બી આભાર પ્રગટ કરું છું અને ખાસ વિનંતી કરવા માગું છું કે આ બિલ્ડર દ્વારા જે ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યા છે તો એના આરોપની નોંધ લેવામાં આવે, અને જો એ સત્ય ન હોય તો પોલીસને ગેરમાર્ગે દોરવા માટે જે બિલ્ડર ગતિવિધિ હાથ ધરી રહ્યો છે એ બિલ્ડર પર તાત્કાલિક એક્શન લેવામાં આવે એવી અમારી એ માંગણી છે.